ભરૂચના અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં હવા અને વાયુના પ્રદૂષણ મુદ્દે આજે 5 ગામોના સરપંચો અને આગેવાનો સાથે પ્રશ્નોત્તરી લોકદરબાર યોજાયો। પાનોલી, ખરોડ, સંજાલી, આલુજ અને ઉમરવાડા ગામમાં કેમિકલયુક્ત પાણી, હવા પ્રદૂષણ અને જેને લઈ અસ્થમા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી વિવિધ બીમારીઓના પ્રશ્ને જીપીસીબીમાં અનેક ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં સ્થાનિકોએ કેમિકલયુક્ત પાણી મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી હતી। જોકે અધિકારીએ તેને સુએજનું ગંદુ પાણી ગણાવ્યું હતું। સ્થાનિકોની રજૂઆત બાદ સેમ્પલ લેવામાં આવ્યા છે। એમના સમક્ષ આવ્યો ત્યાંથી જીપીસીબીના કોઈ મેમ પર આવ્યા હતા। હવે એમની સમક્ષ જ્યારે મેં મારા પ્રશ્નો રજૂ કર્યા ત્યારે એમણે મને પરત જવાબ એ આપ્યો કે ભાઈ આના માટે તમે મારા પર્સનલ ઓફિસ મને પર્સનલ આવીને મળી જાઓ। જો આ તમે લોક દરબારનું આયોજન કર્યું છે તો લોકોના જે પણ પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે સાંભળવા જોઈએ। એને મારા પ્રશ્નનો મારો જવાબ આપ્યા પહેલા જ એમણે મારી પાસે પ્રાથમિક દ્રષ્ટિએ તો એનો કલર અને એની જે સ્મેલ આવે છે એના ઉપરથી એવું લાગે છે કે ઘરગથ્થુ ગંદુ પાણી હોઈ શકે, પરંતુ તપાસ બાદ અમે એના સાચા તારણ પર આવી શકીશું। અને સાથે સાથે ગ્રામજનોને એ પણ અમે અપીલ કરી છે કે ભવિષ્યમાં તમને ક્યાંય પણ લાઈવ ડિસ્ચાર્જ દેખાય તો ગમે તે સમયે અને ગમે તે દિવસે જીપીસીબી, જીઆઈડીસી અને એસોસિએશનને જાણ કરે।